નમસ્કાર મિત્રો, હું છું નિશાન ઠક્કર, આમ આદમી પાર્ટી કાર્યકર્તા. નૂતન વર્ષ અભિનંદન સૌપ્રથમ આપ સર્વને મારા. અને આજે નવા વર્ષના ત્રીજા દિવસે આજે સૌનું સ્વાગત છે મારા વિડીયોમાં. મિત્રો, હું કહેવા માગું છું કે આજે ભાજપ કેવળ તાનાશાહી કરી રહી છે. જે કાયદા વ્યવસ્થાને માળીએ મૂકીને જે લોકોની ઉપર અત્યાચાર કરી રહી છે, તેના માટે આજે એક બે શબ્દની કવિતા રજૂ કરી રહ્યો છું. સૌ ધ્યાનથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે. રંગા બિલ્લાથી શરૂ થઈ હતી વાર્તા, જનતાના આંસુ બને છે સાક્ષી ધારતા. સત્તાની ખુરશી પર બેસીને હસે છે, જનતાના દુઃખ એના પગ નીચે વસે છે. એક બોલે દેશ અમે બચાવ્યો, બીજું બોલે દેશ અમે જ સુધરાવ્યો. પણ ગરીબની થાળી ખાલી રહે અને ખોટા વાયદા જ ગૂંજે છે. રંગા બિલ્લાથી શરૂ થઈ હતી આ વાર્તા. ક્યારેક હિટલર મુસોલિની જેવી ઝલક, ક્યારેક ભ્રષ્ટાચારની નવી ખલક. ધર્મ અને જાતિના કારોબાર કરે, જનતાને લૂંટે એ જ એના ધંધા કરે. રંગા બિલ્લાથી શરૂ થઈ હતી વાર્તા, પણ હવે સમય આવ્યો છે બદલાવનો. જનતાનો નિર્ણય છે કડક કરવાનો. સાચી આઝાદી એ જ દિવસે આવશે જ્યારે ખોટા જોડા રસ્તા પરથી હટશે. મિત્રો, કહેતા તો ઘણું બધું આવડે છે, પણ હાલ આપનો સમય વધુ નહીં લેતા કહેવા માંગુ છું કે જ્યારે અંગ્રેજના ગોરોથી પણ બચવા માટે ગુજરાત સૌ પ્રથમ આગળ આવ્યું હતું, જેમાં સ્વતંત્ર સેનાની મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબાઈ, અબ્બાસ તૈયબજી જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ મોખરે આવ્યા હતા અને આખો દેશ બચાવ્યો હતો. તો અત્યારે પણ મારી આપ સૌને એક જ વિનંતી છે, આ ચોરોથી બચવા માટે ગુજરાત સૌ પ્રથમ પહેલ કરે અને સમય અને કંઈ પણ જાતની પરવાહ કર્યા વગર આ ભ્રષ્ટાચારને આપણે દૂર કરીએ. આ ભાજપ સરકારની તાનાશાહીથી આપણે બચીએ અને આવનારા સમયમાં આપણા જે જન્મસિદ્ધ હક છે એનો આપણે હાંસલ કરીએ. જ્યાં જ્યાં આપણને ભાજપ સરકાર ખોટી રીતે દબાવી રહી છે, સામાન્ય માણસોનો દિવસે ને દિવસે આપ જોતા હશો પતન થતું જાય છે. અમીર વધુ અમીર બનતો જાય છે, મિડલ ક્લાસ માણસ પીસાઈ જાય છે. વડાપ્રધાન શ્રીના પૂંજીપતિ મિત્રો ખૂબ પ્રગતિ દિવસે ને રાત્રે કરતા જાય છે. તો આપ સૌ આમ આદમી પાર્ટીને સહકાર આપશો અને આ ભ્રષ્ટ ભાજપ સરકારને ભગાવશો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. આગામી સમયમાં આ ભ્રષ્ટ ભાજપ સરકારને મત નહીં આપીએ અને કેવળ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરીશું કે જે કટ્ટર ભ્રષ્ટાચારવાદી છે, ભ્રષ્ટાચારની બિલકુલ વિરોધી છે, તેને આપણે સપોર્ટ કરીશું. અને આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, રોડ રસ્તા ક્ષેત્રે ઘણો બધો વિકાસ જે અત્યારે આપણને માત્ર કાગળ પર દેખાઈ રહ્યો છે તેની આપણે રિયલ અનુભૂતિ કરીશું. તો મિત્રો, આપ સૌને મારી હજી પણ એક નમ્ર વિનંતી છે કે આગામી સમયમાં કેવળ આમ આદમી પાર્ટીને મત આપી ભવ્ય વિજય બનાવીશું અને સમગ્ર ભારત દેશમાંથી આ ભ્રષ્ટાચાર અને કેવળ તાનાશાહી કરતી સરકારને આપણે ભગાવીશું. જય હિન્દ મિત્રો, જય જય ગરવી ગુજરાત, જય ભારત.